तिहारो दरस मोहि मारे तिहारो दरस मोहि तिहारो दरस मोहि तिहारो दरस मोहे श्री गोकुल के निकट बाता है गोकुल के निकट बाता है तिहारो दरस मोहे
આપણે બધા એક વખત ઊંચા હાથ કરીને જયનાદ કરશું. બોલો શ્રી વ્રજભૂષણ લાલ પ્યારે કી જય. બોલો શ્રી હરિરાય પ્યારે કી જય. બોલો શ્રી વલ્લભરાય પ્યારે કી જય. બોલો શ્રી રસાદ્ર રાય પ્યારે કી જય. બોલો શ્રી પ્રેમાદ્ર રાય પ્યારે કી જય. બોલો શ્રી गिरिराज धरण की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. वल्लभादेश की जय. गिरिराज धरण की जय. श्री मदन मोहन लाल प्यारे की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. આટલું વૈષ્ણવ હોય અને જય ઘોષ નો થાય બહુ ઓલું કહેવાય. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વ્રજભૂષણ લાલ પ્યારે કી જય. શ્રી હરિરાય પ્યારે કી જય. શ્રી વલ્લભલાલ પ્યારે કી જય. श्री रसाद्र राय प्यारे की जय. श्री प्रेमाद्र राय प्यारे की जय. बोलो श्याम सुंदर श्री यमुने महारानी की जय. यमुनाजीनी ओछवણીમાં આજના મનોરથી
₹2100 આપી અને યમુનાપાન કરાવે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી રસાદ્ર રાય પ્યારે કી જય. મનોરથી પરિવાર અશ્વિનભાઈ આવી જાઓ. મનોરથી પરિવાર બધા આવી જાઓ. ગિરિરાજ નીચે. હાલો હાલો श्री यमुना जी परम कृपाले जगत में यमुना जी परम
ब्रजपति की अधिकारी बोलो श्री ब्रजभूषण लाल प्यारे की जय। बोलो श्री हरिराय प्यारे की जय। बोलो श्री वल्लभराय प्यारे की जय। बोलो श्री रसाद्र राय प्यारे की जय। बोलो श्री प्रेमाद्र राय प्यारे की जय। હવે ભાઈઓ ચરણ સ્પર્શ માટે ક્રમબદ્ધ આવી શકશે। ભાઈઓ શ્રી અશ્વિનભાઈ વિરાણીના અલૌકિક મનોરથને માન આપી મહેમાનો પધાર્યા છે। ખોડીદાસભાઈ સાકરિયા, શ્યામલ ગ્રુપ રાજકોટ,
જયભાઈ પ્રાગડા કુદરત ગ્રુપ, મહેશભાઈ ચીખલિયા બિલ્ડર શ્રી, કરશનભાઈ ટીમ્બડિયા ચેરમેન શ્રી વિવેકાનંદ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, દિનેશભાઈ દોંગા, ગોવિંદભાઈ વૈષ્ણવ અગ્રણી બિલ્ડર સુરત, જયંતિભાઈ સાવલિયા અગ્રણી બિલ્ડર સુરત, તેમજ દિનેશભાઈ દોંગા ખોડલધામ ટ્રસ્ટી શ્રી. બધા ભાઈઓને વિનંતી, ખોટી ગીર્દી ન કરતા બધાને અહીંયા ચરણ સ્પર્શનો લાભ મળશે, બધાને લાભ મળશે અહીંયા. તેવા જ એમના પરિવારના એક સુપુત્ર કર્ણના લગ્ન પ્રસંગે આવતા 51 દીકરીના કન્યાદાનનો સંકલ્પ આ પરિવાર જાહેર કરે છે. આપણે તાલીઓથી વધાવીએ. જે 51 દીકરીઓના લગ્ન પ્રસંગનો સંકલ્પ આ પરિવાર કરે છે. ચંદુભાઈ ચાંગાણી ડીબીઆઈ બ્રાસ અગ્રણી ઉદ્યોગપતિ, અરવિંદભાઈ સભાયા કોર્પોરેટર શ્રી, તેમજ અરવિંદભાઈ વિરાણી આ અલૌકિક મનોરથમાં પધાર્યા છે. અશ્વિનભાઈ વિરાણી અને એનો પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. ભાઈઓ ક્રમબદ્ધ ચરણ સ્પર્શ માટે પધારે. હરગોવિંદભાઈ વૈષ્ણવ અગ્રણી બિલ્ડર સુરતથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિરાણી પરિવાર સ્વાગત કરે છે. હવે બેનો ક્રમવાઇઝ આવી શકશે. ચરણ બેનો પ્રસાદ પ્રસાદ
શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી તેમજ શ્રી ગુસાઈજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. પૂજ્ય તાજી મહારાજ શ્રી વ્રજભૂષણલાલજી તાજી મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ. પૂજ્ય દાદાજીને નમન, પૂજ્ય કાકાજીને નમન. અને આજ આ સુંદર અલૌકિક અવસર પર અહીં એકત્રિત થયેલા બધા જ પુષ્ટિમાર્ગીય વહાલા વૈષ્ણવો, આજનો દિવસ આજ મધ્યાહન કાલેથી જ પહેલાં તો પલનાનો મનોરથ કરવામાં આવ્યો. એટલે આપણા લાડીલા પ્રભુ એમને લાડ લડાવવામાં આવ્યો. એ કાર્યક્રમ, એ મનોરથ ખૂબ સુંદર રીતે નીવડ્યો. એ ઉપરાંત આ અમે ઘણી જગ્યાએ જોતા હોઈએ કે પલના શું છે, પલનામાં શું પદ થાય છે, આરતી શું, ન્યોછાવર શું, રાયલુણ શું. આપણે અમારામાં તો એવો ક્રમ છે, ખબર નહીં તમારામાં કઈ રીતે ક્રમ હોય. જ્યારે બાળક જન્મે ને ક્યાંય પણ, એટલે પહેલી વખત જોઈએ ને એટલે એના ઉપર ન્યોછાવર વારવામાં આવે. કે નાનું બાળક હોય ને એ એટલું જેને કહેવાય પ્યારું અને આકર્ષક હોય ને કે એને નજર લાગી જાય. તો આપણે પલનાનો મનોરથ જે કરીએ છીએ એ બાલ સ્વરૂપમાં શ્રી ઠાકોરજીનો મનોરથ આપણે કરીએ છીએ. તો આરતી, રાયલુણ, ન્યોછાવર એ બધો ક્રમ થાય. સામાન્યમાં જેમને ખબર ન હોય એ પ્રસાદ ઉડે ત્યારે બધા ભેગા થઈ જાય. ખૂબ જ્યારે પ્રસાદ ઉડવાનો ચાલુ થાય એટલે બધા ભાઈબંધો એકબીજાને ફોન કરીને હાલો હાલો ભેગા થઈ જાઓ, બધા ભેગા થઈ જાય. તો એ પણ એક અલૌકિક આનંદ છે. મહાપ્રસાદ નંદ મહોત્સવના રૂપમાં ઉડે છે ને તમે પધરાવીને અને એ ગ્રહણ કરો છો તો પ્રભુનું મહાપ્રસાદ લ્યો છો. એ સુંદર કાર્યક્રમ, એ સુંદર મનોરથ આજે મધ્યાહન કાલે આજે થયું. તદુપરાંત આજ આ સમયે સર્વપ્રથમ અમે આવ્યા ત્યારે બ્રિજનું ઓપનિંગ તો ઠીક છે, લૌકિક બધી વસ્તુ છે, પરંતુ ખાસ આનંદનો વિષય છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે એ મુખ્ય દ્વાર પર કરવામાં આવી. આજે એક વાત ગર્વથી કહી શકાય કે આજે જે આપણે ભારત જોઈ રહ્યા છીએ એ જો સરદાર પટેલ ન હોત તો શક્ય નહોતું. જ્યારે અનેક વર્ષો સુધી સરદાર વલ્લભભાઈ પટેલને એમનું યથોચિત સન્માન પ્રાપ્ત ન થયું, ત્યારે ગત થોડા વર્ષો થયા એમને ઉચિત સન્માન મળી રહ્યું છે. ઉચિત જે એમને કાર્ય કર્યા છે એને નોંધ મળી રહી છે. એ ખૂબ આનંદનો વિષય છે. એ ઉપરાંત આજે જે પ્રતિમાનું અનાવરણ થયું એમાં ખાસ આનંદ એટલે આવે કે જેમને દેશ માટે ઓછું કર્યું છે ને એમના ગાજા વાજા બહુ વાગે છે, પણ જેમને સાચે કર્યું છે ને એમની વાત નથી થતી. ત્યારે જે સાચું કરવાવાળા છે, જેમને કર્યું છે કંઈક દેશ માટે, એમની જ્યારે પ્રતિમાનું અનાવરણ કરીએ ત્યારે ખૂબ આનંદ આવે. એ માત્ર એક સમાજનું ગૌરવ નહીં, પૂર્ણ ભારતનું ગૌરવ છે.
તદુપરાંત આ સુંદર મનોરથ જે નિમિત્તે અહીંયા આપણે ઇન્ડસ્ટ્રીયલ પ્રિન્ટ પડી છે ને, તો એ નિમિત્તે જ્યારે આ ભાવના થઈ, આપણે આપણા લૌકિક અલૌકિક બધા કાર્ય ચાલુ કરીએ ત્યારે પ્રથમ તો આપણે પ્રભુનું જ કરીએ. ત્યારે આ લોટી ઉત્સવનું સુંદર મનોરથ અશ્વિનભાઈ વિરાણી પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું. એ માટે ખૂબ હૃદયથી આનંદ થાય છે. તદુપરાંત તમારું મૂળ વતન હળમતિયા, બરાબર? હા, અમે લોકો જુઓ, અમે મારા પિતાશ્રી આજ્ઞા કરતા હોય કે અમે ગામડામાં ખોયડા અને પેલા નળિયાવાળા મકાન અને ત્યારના સમયમાં તપેલીઓ અને જે અરોગવાનું અમારું રહેવાનું એ ગાયની ગમણમાં સાડીઓ બહેનો લપેટીને નાખો તૈયાર કરતા કક્ષ, એ રીતે એ જમાનો હતો. એ પછી જ્યારે ભલે અમે એ જમાનો તો નથી જોયો, એ તો તપસ્યાનો જમાનો અમારાથી પણ ન જોઈ શકાય, જે જોયો એ પેઢીને વંદન છે. આજે જ્યારે એ જ બધા ગામડાના લોકો જે આર્થિક રીતે બહુ મુશ્કેલથી જીવન જીવતા હતા, ત્યારે ખેતીવાડીનો પણ ઉપકરણો નહોતા. ત્યારે હવે પ્રભુ કૃપાથી ઘણું વિકાસ છે એ બધા ક્ષેત્રમાં. ત્યારે જ્યારે ગામડાના બધા વૈષ્ણવો અહીંયા શહેરમાં આવ્યા હોય અને ખાસ કરીને જે વૈષ્ણવો શહેરમાં આવીને ને પોતાના ધર્મને ને પોતાના મૂળિયાને નથી ભૂલ્યા, એ લોકોનું જે સફર છે એ જોઈને અમને હૃદયથી ખૂબ આનંદ થાય કે આટલા સક્ષમ અને પ્રભુ કૃપાથી આટલું દૈવી દ્રવ્ય પ્રભુએ તમને પ્રદાન કર્યું છે કે તમે મનોરથોમાં અને સારા કાર્યોમાં, ધાર્મિક કાર્યોમાં પણ ઉપયોગ કરી રહ્યા છો. અમે ઘણી વખત હવે તો અમારે જૂની વાતો સાંભળવાની હોય તો અમે ગામડે જઈએ ને ત્યારે અહીંયાના શહેરના મોટા મોટા ઉદ્યોગપતિઓ, મોટા મોટા વ્યાપારીઓ અમને ત્યાં લઈ જઈને કે અમે અહીંયા જઈને 4 ભાઈ ભેગા રહેતા અને ખંડર જેવું મકાન હોય, તો એ પણ જે મુશ્કેલીવાળું જીવન છે એને પાર કરીને અને આજે આટલું સુંદર, આટલું મોટું આયોજન કરી રહ્યા છો એ માટે ખૂબ આશીર્વાદ અને ધન્યવાદને પાત્ર છો. એ ઉપરાંત આપણે આવે પરમાનંદ પ્રભુ સબ સુખદાતા, કીર્તનમાં પણ આવે. આપણે જ્યારે પ્રભુને આમ તો પ્રભુને ઘણા બધા અલગ અલગ રીતે ભજતા હોય, કોઈ કારણથી ભજતા હોય, કોઈ નિસ્વાર્થ ભાવે ભજતા હોય. જે રીતનું ભજન કરો એ રીતનું ફલ પ્રભુ આપે. તો જે રીતે ભજન કર્યું હોય એ રીતે સબ સુખ તમને આપે પ્રભુ. તમે શરૂઆતી સમયમાં જ્યારે આપણને ખબર ન હોય કે આપણે પ્રભુ આગળ લૌકિક ન માંગવાનું હોય, ત્યારે આપણે જો લૌકિક માંગતા હોઈએ તો પ્રભુ લૌકિકના પણ સુખ આપે. અને જો આપણે સમજણ થાય પછી અલૌકિક માંગીએ તો અલૌકિક તો સર્વસ્વ છે, એ બધું પણ આપણે સુખ પ્રભુ પ્રદાન કરતા હોય છે. તો બધા જ વૈષ્ણવોને અને ખાસ કરીને બધા મનોરથી પરિવારના સદસ્યોને અમારી એ જ આજ્ઞા છે કે આ રીતે ધાર્મિક કાર્યો કરતા રહો, આ રીતે માર્ગીય કાર્ય કરતા રહો. જેમ સમૂહ લગ્નનું પણ કંઈક આયોજન છે. અમે તો પેલા ભાઈ બોલે એમાંથી સાંભળ્યું, એ પણ ખૂબ સારું સામાજિક કાર્ય છે. દીકરીઓને આપણે પરણાવી રહ્યા છીએ, કન્યાદાન થાય, મોટામાં મોટું દાન છે. એ ખૂબ સુંદર આયોજન, બધી રીતે માર્ગીય કયો, સામાજિક કયો, બે રીતે ખૂબ સુંદર આયોજન તમે લોકોએ કર્યું છે
અને એ માટે ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ આપી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. હાલો, બોલો શ્રી બ્રજભૂષણ લાલ પ્યારે કી જય. બોલો શ્રી હરિરાય પ્યારે કી જય. બોલો શ્રી વલ્લભરાય પ્યારે કી જય. બોલો શ્રી રસાદ્રરાય પ્યારે કી જય. બોલો શ્રી પ્રેમાદ્રરાય પ્યારે કી જય. રાસ ચાલુ થશે અને ચાલુ રસમાં કીર્તન થશે. હાલો, ચાલુ રસમાં ચરણ પછી. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી રસાદ્ર રાય મહોદય શ્રીએ મનોરથી પરિવાર અને જામનગરની વલ્લભી સૃષ્ટિને ખૂબ જ આશીર્વાદ પ્રદાન કર્યા.